શાસ્ત્રીજીએ બે ત્રણ મહાભારતના શબ્દો અહીંયા આપણને કથામાં ટાંક્યા. એમાં એમણે એવું કીધું કે ભાઈ જ્યાં ભાઈએ ભાગ હોય અહીંયા ના આપો, અહીંયા મહાભારત થાય. ભગવાન કૃષ્ણ સંધિમાં ગયા, માત્ર પાંડવે 5 ગામ માગ્યા અને 5 ગામ પણ કૌરવો આપવા તૈયાર ન થયા. ત્યારે ત્યાં શું થયું? મહાભારત થયું. અને રામની પોતાની ગાદી હોવા છતાં ભરતને આપી દે, ત્યાં રામ રાજ્ય થાય. ને ભાઈના ભાગનું એ ભાઈને આપવું જ પડે. ને સાહેબે કીધું કે કોર્ટે ચડ્યા, સમાધાન ના થયું અને યુદ્ધ થયું. યુદ્ધમાં પણ એમને કીધું કે ભગવાન કૃષ્ણ પાસે બેને માગવા માટેનો અધિકાર હતો, પાંડવોને અને કૌરવોને. પહેલા કૌરવોએ માગ્યું કૃષ્ણ પાસે કે હું તમને શું મદદ કરી શકું, કે તમારી 1800 સેના છે એ અમને આપો. અને પાંડવોએ માગ્યું કે ભગવાન તમે અમારા ભેગા રહેજો. એટલે મહાભારત એવું કહે છે કે જેનો ટેકાદાર મજબૂત હોય એનો વિજય નિશ્ચિત હોય, પણ જેનો ટેકેદાર વાંક આગલો હોય એની 1800 સેના હોય તો હારી જાય, એવું મહાભારત કહે છે. એટલે ટેકેદાર રાખવા તો મજબૂત રાખવા, ભલે ઓછા હોય પણ યુદ્ધના મેદાનમાં સામે વાળાને એમ લાગવું જોઈએ, લડવા વાળાને, કે ભાઈ સામે કોણ છે. એટલું હોય તો 50% તો યુદ્ધ જીતી જવાય. આ યુદ્ધ એ માત્ર આપણને પ્રેરણા છે, પણ રોજિંદાના જીવનમાં ક્યાં બાંધછોડ કરવી, ક્યાં ભાઈઓ સાથે મેળ રાખવો, ક્યાં આપણા હકનું હોય આપણા પૂરતું ને ભાઈઓનું હોય ને ભાઈઓને આપવું. ગૌ માતાને 33 કરોડ દેવતાનો વાસ આપણે કહીએ, પણ ઘરે ગાયનું આપણે પાલન પોષણ ના કરી શકીએ. આપણે પશુધન સાચવવા વાળા બધા ખેડૂતો છીએ. એક ગાય આપણે સાચવીએ તો ઘણા બધા પરિવારો એક ગાય રાખે તો પણ ગૌશાળાઓને ઘણી બધી મદદ થાય. આજે બનાસકાંઠામાં 172 જેટલી ગૌશાળાઓ, અને ઉત્તરાયણના સમયમાં ગામડે ગામડે ગૌશાળાના લાભાર્થે કથાઓનું આયોજન થઈ રહ્યું છે. આજે ત્યાં ચીચોદરા, અહીંયા આપણે સેકરા, ગઈકાલ સોની હતું, આજે અહીં છેટલા, સમગ્ર વિસ્તારની અંદર ગૌશાળાના સંચાલકો મારફત એમને ફંડ ભેગું થાય, વર્ષ દરમિયાન ગૌશાળા ચાલે એ ઉદ્દેશથી મજૂરી કરી રહ્યા છે. આટલી બધી ગાયો ગૌશાળામાં ના હોય તો આપણે ખેડૂતોની હાલત શું થાય? અને હું અભિનંદન આપું છું આ ખેડૂતોને કે કુદરતી આફતમાં કોઈ નુકસાન થયું છે તો ખેડૂતે અરજી કરી છે કે મને વળતર મળવું જોઈએ. પણ ગૌ માતાએ ખેતરમાં ગમે એટલું નુકસાન કર્યું છે, ક્યારે કોઈ ખેડૂતે વળતર માટે અરજી નથી કરી. એટલે ગાય ઉપર પ્રેમ છે, ભાવ છે. તો પ્રેમ ને ભાવ આપણા દિલમાં કાયમ હચવાઈ રહે. પહેલા આપણે જુવારાની અંદર દરેક દીકરીને ગાય આપતા, ઝુરામાં. ઝુરું કહેવાય, શું કહેવાય એને? ઝુરામાં ગાય આપતા. અને એના ઉપર પ્રેમ હતો, મને મારા પિયરમાંથી ગાય આપી છે. એટલે અંતિમ જેટલા વેતર વ્યાય ત્યાં સુધી એની સેવા કરીને અંતિમ સુધી એને હાચવતા. એમાં એના પિયરના દર્શન થતા. મારા ભાઈએ આપ્યું છે, મારા બાપાએ મને ગાય આપી છે, આ ગાયને હાચવવાની જવાબદારી મારી છે. હવે ભેંસો આપવાનું ચાલુ કર્યું છે ક્યાંક ક્યાંક, અને હવે નવી પેઢીમાં ભેંસો નીકળી જવાની. હવે શહેરમ રહે. હવે ઓલા ફ્લેટ 10મા માળે રહેતા હોય, 10મા માળે બાબરાજી, હવે ભેંસ ક્યાં બાંધવી? એટલે હવે એ હું માનું ત્યાં સુધી ધીમે ધીમે બંધ થતું આવે છે. પણ જે આપણી લોકાલિટી જે હતી એ ખૂબ એને બધાએ એ પ્રમાણે વ્યવહારો કરીને એને હાચવા માટેની એક સિસ્ટમ ઊભી કરી હતી. અને એટલા માટે એ સમયગાળામાં ગાયોનું જતન થતું. ત્યારે આપ સૌને પણ વિનંતી કે જ્યાં આ 172 જેટલી ગૌશાળાઓ છે, સરકાર શક્ય હોય એની મદદ જ્યાં હોય ત્યાં કરે. પણ ખરેખર તો બીજી બધી યોજનાઓમાં ચાક કાપ મૂકીને અથવા તો બીજી કેવી કોઈ પશુપાલન, હું તો જ્યાં કેન્દ્ર સરકારમાં જે ખેતીવાડી અને પશુપાલન જે કમિટી છે એમાં હું સભ્ય છું. તો અલગ અલગ રાજ્યોની અંદર આ ગાયો માટે, પશુપાલનો માટે એનો પ્રવાસ થાય, એના સંશોધન, એના રિસર્ચ માટેના બધી સિસ્ટમો આજે ટેકનોલોજીના માધ્યમથી થઈ રહી છે. હવે આપણી જે દેશમાં 54 જેટલી ઓલાદો ગાયોની, એમાં સૌથી શ્રેષ્ઠ આખા ભારતમાં
સારામાં સારી ઓલાદ તરીકે ગાય તરીકે વખણાતી હોય તો એ આપણી બનાસકાંઠાની કાંકરેજી ગાય એ આખા ભારતની અંદર પહેલા નંબરની છે. અને પહેલા નંબરનું જ્યારે આપણને બીડું મળ્યું હોય ત્યારે એના સંશોધન મારફત એ ગાય 10 કે 12 લીટર ટંકે દૂધ કાઢે એ પ્રમાણે એનું આવનાર સમયની અંદર સંશોધન એક જબરજસ્ત થઈ રહ્યું છે. એમાં ગૌશાળાઓ પણ ક્યાંક મદદ કરે એટલા માટે કે 10-12 લીટર દૂધ આપતી ગાય કાંકરેજી થઈ જાય એ ટાઈમે ઘરે પણ 100% ખેડૂતો અને તમામ પશુપાલકો પાળવાનું કામ કરશે. અને આ બાબતમાં જ્યાં પણ એ પૈકીની જરૂર ઊભી થાય ત્યાં વહીવટી તંત્ર હોય, વિભાગ હોય, એને પણ મદદ કરજો. અહીંયા મને બોલાવી શાસ્ત્રીજીએ કીધું કે સંસદ સભ્ય આવ્યા છે એટલે ગાયો માટે કઈ મદદ કરે. શંકરાચાર્યએ કીધું કે ભાઈ ગાયની બેન ગેની બેન એટલે ગાયની બેન ગેની બેન તરીકે આખા 172 જેટલી ગૌશાળાઓ આવે છે ત્યાં આ ડિમાન્ડ આવે ને. જ્યારે હું ત્યાં વાવમાં ધારાસભ્ય હતી એ ટાઈમે પણ મોટા ભાગની મારી જે ગ્રાન્ટ આવતી એ મેં પક્ષી ઘરમાં ને ગૌશાળામાં જ વાપરી હતી 60 થી 70%. અને એટલે ચૂંટણીની અંદર બધા મને કહેતા કે બેન તમે ગૌશાળામાં ગ્રાન્ટો આપી છે અને પક્ષી ઘર બનાવ્યા છે ગાયો પારીમાં વોટ આપશે. મેં તો કદાચ એમનો વોટ નહીં હોય પણ એમના આશીર્વાદ મળશે તો કાપી. એટલે જ્યારે ભગવાને આપણને જન્મ આપ્યો હોય ત્યારે અમુક દાન કરવા માટે ભગવાને આપણને પ્રેરણા પૂરી પાડી છે અને માણસ અવતાર તરીકે એને જવાબદારી સોંપી છે. ભૂમિદાન હોય, કન્યાદાન હોય, વિદ્યાદાન હોય, રક્તદાન હોય, ગૌ માતાના રક્ષણ માટેનું દાન હોય. તો આ દાન આપવા માટે સૌથી જે જીવ કહેવાય આપણે પશુ, પક્ષી, માણસ તમામ પ્રકારના જે જીવો કહેવાય એમાં સૌથી લાંબુ આયુષ્ય ભગવાને માણસને આપ્યું છે. અને માણસને એટલા માટે આપ્યું છે કે બાકીના તમામ જીવોને જીવાડવાનું અને એનું રક્ષણ કરવાનું ને એનું ભરણ પોષણ કરવાની જવાબદારી આપણાને મનુષ્યના શિરે એ ભગવાને સોંપી છે. અને એ જવાબદારી આપણને સોંપી છે ત્યારે યથાશક્તિ એની અંદર મદદ થાય. બીજા ખર્ચાઓ કાપીને આજે મેં કીધું એમ કે ગૌ માતા માટે કરીને કે બીજા આપવાનું દાન છે ત્યાં આપશો તો એ આપણા પર્સનલી એ ભગવાનને ત્યાં આપણા માટે લખાશે. અને મેં કીધું એમ કે ગુલાબભાઈ હમણાં વાત કરતા હતા ઘરના પ્રસંગો લાખો રૂપિયા તમે વાપરી નાખો છો દેખાદેખી સોશિયલ મીડિયાના વડાથી અને મહિના પછી બધા ભૂલી જતા હોય છે અને કોઈ યાદ પણ કરતું નથી. એટલે સામાજિક પ્રસંગોમાં પણ એમાં કાપ આવે, શિક્ષણ તરફ લોકો આગળ વધે, અંધશ્રદ્ધામાંથી બહાર નીકળે અને જે આપણા શાસ્ત્ર પ્રમાણે જેને પણ દાન આપવા માટે યોગ્ય છે એને દાન આપીને આપણે એક વ્યક્તિ તરીકેની, માનવ તરીકેની જવાબદારી પૂરેપૂરી નિભાવીએ. આ જે ગૌશાળા છે એ ગૌશાળામાં ગૌશાળાના લાભાર્થે જે સરકારી ગાઈડલાઈન આવે એ પ્રમાણે 5 લાખ રૂપિયા હું મારી સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી અહીંયા આ જેટલા ગૌશાળાને શેડ બનાવવાનો હોય, જે બનાવવાનું હોય એ ગૌશાળાના જે સંચાલકો છે લખીને આપજો તો હું મારી ગ્રાન્ટમાંથી તમને એ મદદ કરીશ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.